હેલો સ્ટુડન્ટ, હવે આપણે આગળ જોઈએ છે ટ્રીક નંબર 10. એ છે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલની અંદર આ તમારે ફોર્મ્યુલા જે છે યાદ રાખવાની. માત્ર ફોર્મ્યુલા યાદ રાખશો તમને આન્સર મળી જશે. તો ફોર્મ્યુલાનો મતલબ એવું થાય છે કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એ વિષુવવૃત્ત રેખા કરતા હંમેશા 2 ગણું હોય. અને અહીંયા એવું કહે છે કે ડાયપોલથી ખૂબ મોટા અંતર r માટે. હવે આપણને એક અહીંયા રકમ આપેલી છે, રકમ અને સામે આપણે આકૃતિ પણ ડ્રો કરી છે. રકમને સમજતા જઈએ, જોડે જોડે આપણે આકૃતિને પણ સમજતા જઈએ. એક નાના વિદ્યુત ડાયપોલના કેન્દ્રને ઉગમ બિંદુ પર એવી રીતે મૂકેલ છે, અહીંયા ઉગમ બિંદુ પર મૂકેલ છે. ડાયપોલ ઋણ અને ધન વીજભારનો બને એવી રીતે મૂકેલ છે કે ડાયપોલ મોમેન્ટ p x અક્ષની દિશામાં ગોઠવાયેલ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો બિંદુ a r, 0 r અને 0 છે, એવું નથી, શું છે? 0 છે. તો r એટલે x અને 0 એટલે y. તો ક્યાં હશે? આનો મતલબ શું થયો? x અક્ષ પર હશે. તો અહીંયા છે, અમુક અંતરે મૂકેલા છે, a r, 0 છે. તો એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે, અક્ષ પર છે. ક્યાં છે? અક્ષ પર. તો અક્ષ પરનું મૂલ્ય આપણને આપેલું છે હોય તો બિંદુ b 0, r માટે, હવે 0 એટલે x અને r એટલે y, તો ક્યાં હશે? હવે બિંદુ b y અક્ષ પર હશે. એટલા જ અંતરે પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું છે જણાવો. હવે અંતર અહીંયા મોટું લઈએ છે. મોટું અંતર એટલે જો આ ડાયપોલ જે છે, ડાયપોલ એટલે કે ઋણ અને ધન વીજભાર વચ્ચે નેનોમીટર જેટલું અંતર હશે અથવા તો માઇક્રોમીટર જેટલું અંતર હશે. તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર અંતર લેવું હોય તો, એટલે કે ડાયપોલ જે છે, ડાયપોલ થી 1 સેન્ટીમીટર અંતર આપણે શોધવું હોય તો જો નેનોમીટર હોય અથવા માઇક્રોમીટર અંતર હશે ડાયપોલ, એટલે કે ધન અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર, તો એના માટે તો 1 સેન્ટીમીટર લો, નેનોમીટરમાંથી માઇક્રોમીટરમાં કન્વર્ટ કરો તો પણ એના માટે અંતર તો વધારે જ કહેવાશે. ઓકે. તો સોલ્યુશન એ તમને આપેલું છે, અંતર અને સ્થાન. તો બિંદુ a r, 0 એ ડાયપોલની અક્ષ પર છે અને બિંદુ b ક્યાં છે? સમાન અંતરે ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર છે. ઓકે. તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા આપણને આપી છે વેલ્યુ, અક્ષ પરની આપી છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો ઇક્વિટોરિયલ એટલે કે વિષુવવૃત્ત રેખા બરાબર અક્ષ પર ભાગ્યા 2 થઈ જશે. 2 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતો રહેશે. તો અહીંયા આપણે લખીશું 40/2. ઓકે. વેલ્યુ આપણને મળી ગઈ, પણ દિશા પણ બતાવવાની છે. તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશા ધન x બાજુ છે. જુઓ, આમ ધન x બાજુ હોય તો વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય, એટલે ક્યાં હશે? -1 દિશામાં હોય. આપણે પ્રશ્ન બનાવેલો છે, પરંતુ પ્રશ્નમાં થોડા ઘણા ચેન્જીસ પણ કરી શકે છે. અહીંયા તમને x અક્ષ પર આપી દેશે, બરાબર, ડાયપોલ. અને જો ડાયપોલ આપણે અહીંયા આવી રીતે y અક્ષ પર મૂકી દઈએ તો, એટલે કે ડાયપોલ આપણે હવે અક્ષની જગ્યાએ ક્યાં મૂકીશું? વિષુવવૃત્ત રેખા પર મૂકીએ તો બરાબર શું થાય? એટલે પ્રશ્ન જે છે થોડો ઘણો બદલી શકે, બાકી સ્ટેટમેન્ટ શું રહેશે? આ જ રહેશે. ઓકે. એ પ્રમાણે આપણે જોવાનું. અહીંયા ધારો કે આટલું સ્ટેટમેન્ટ ના લખ્યું અહીંયા, અને એવું લખ્યું હશે કે પ્લસ આ વેલ્યુ અને i કેપ લખ્યું હોય તો શું સમજવાનું? i કેપ મતલબ x અક્ષની દિશામાં છે, અને આગળ એક પ્લસ લખે તો સમજવાનું ધન x માં છે. બરાબર. આ રીતે થોડું ઘણું પ્રશ્નમાં પણ ચેન્જીસ કરી શકે. ઓકે. થેન્ક યુ.